આંટીના ઘરે અને ત્યાંથી જઈશું બજારમાં શોપિંગ કરવા. તો ચાલો આજે તમને પણ સુરતનું બજાર બતાવીએ. કયું બજાર? પાંડેસરાનું બજાર. તો અમારો બ્લોગ આખો જોવા માટે અમારી સાથે બજાર રહેજો. તો જો ગાઈસ, આ મારું સુરત. આજે તમને સુરતની શેર કરાવીએ, સુરતના બજાર બતાવીએ. જો આપણે ટ્રાફિકમાં ઊભા છીએ, સિગ્નલ આવી ગયું. તો સિગ્નલ ખુલી ગયું છે. તો ચાલો આપણી રિક્ષા ઉપડી રૂમમાં. કેટલું બધું ટ્રાફિક છે આજે સન્ડે. એમાં પડે આજે સન્ડે એટલે બહુ બધું ટ્રાફિક હશે. સન્ડે એટલે સુરતીઓ લાલાને મોજ. સન્ડે હોય એટલે સુરતવાસીઓ લોકો ખાય પીવે મોજ કરે. સવારથી સુરતી લાલા નહીં સવાર. તારા જન્મ ક્યાં થયો હતો? અહીંયા થયો તો સુરતમાં કિરણ હોસ્પિટલ. તો કલોલ તો મામાનું ઘર છે. શું છે? ઠંડી ઠંડી છાશ પીવી હોય તો ચાલો આવી જાઓ. તો આપણે સુરતમાં રહીએ તો સુરતમાં જોઈએ ને. તમારા આખો વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો. હે ને સમર? એવું જ બોલવાનું ને? કેવું બોલવાનું? એવું જ બોલવાનું. હા, જોજો ગાઈસ. કેવું છે? કેટલું દૂર છે? સુરતમાં અમુક વિસ્તારમાં જઈએ તો હિન્દી જ જોવા મળે ને. તો ગાઈસ, આપણે છે ને હવે પહોંચી ગયા છીએ બસ થોડી વાર માટે. बस यहाँ का अंदर का दिखा रहा है. એક મિનિટ રૂકો, ફોન કરી રહ્યું. તો ગાઈઝ તમે આવી રીતે જ બની રહેજો થોડી વાર માટે. તો ગાઈઝ આપણે આવી ગયા છે મારી ફ્રેન્ડના ત્યાં, ને એની સોસાયટીનું નામ છે આશીર્વાદ ટાઉન. તો ચાલો આપણે એમને મળીએ. હવે સરપ્રાઈઝ આલીએ. એ તો હજી ગોતતા હશે કે જે આ ઉતર્યા હશે કે નહીં ઉતર્યા હોય એમ. હવે બહાર આવે તો સારું છે. मम्मी आम जो ફોન पुलिस કરો में તો બેન. मम्मी आ जो पुलिस में बाइक आगर હા, जो पुलिस में बाइक. તો જો ગાઈઝ દેખાય છે મારા ફ્રેન્ડ. તો ગાઈઝ આપણે અંદર બેસીને પાણી પાણી પીને પછી બજાર જઈએ, તમને બજારમાં બધું બતાવીએ. ચલો તો બન્યા રહેજો આ બ્લોગમાં. હું પૂનમનો ચાર ને તમે ચોથનો. તો ચાલો ગાઈસ આપણે જઈએ છીએ. ક્યાં જઈએ શ્રીનીબેન? હાઉસિંગ માર્કેટ.
સમર ચલો ગાઈઝ આપણે હાઉસિંગ માર્કેટ જઈએ અને શોપિંગ કરીએ. કોના ઘરે આવ્યા છે સમર? યસની આંટી ઘરે હવે આપણે બસ અશ્વિની આંટીના ઘરે જ. બીજા કોઈના ઘરે ગયા? અશ્વિની આંટીનું જ ઘર છે. અંકલનું નામ શું તારા? અંકલનું અક્ષય અંકલ. અક્ષય અંકલ. તો પાછું આપણને જો સિગ્નલ આવી ગયું તો વેઇટ કરીએ સિગ્નલ પૂરું થવાનું હે ને. આપણે તો સુરતમાં ના જ એક છીએ નહીં, જ્યાં જાઓ ત્યાં બસ સિગ્નલ. કોઈ એવી જગ્યાએ બહાર ના નીકળો ને કે સિગ્નલ ના નડે નહીં. બહાર નીકળ્યા સિગ્નલો તો આયા વગર ગયા જ નહીં. કોઈને સિગ્નલ ના નડે એવું બને ક્યારે? સમર્થને મજા આવી ગઈ? સમર્થ મજા આવી સમર્થ તને કે નહીં? કેટલી મજા આવે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ હાઉસિંગ બજાર. તો ચાલો તમે પણ આવી જાઓ, જો બતાવું તમને. તો જો ગાઈઝ કેટલી ભીડ છે, પગ મૂક્યાની જગ્યા પણ નથી. જો મેં બંગડી ટ્રાય કરી હતી, બંગડી લેવા માટે કેટલી બધી જરી છે, મને એલર્જી છે. તો ચાલો તમને આજે બજારની શોપિંગ કરાવીએ. જો સમર ભૂખ્યો થયો છે તો સમોર તો સમોસા લીધા. એ સમોર શું ખાય છે તું? તો ખવડાવીશ નહીં બધાને? તો ગાઈસ સમર ભૂખ્યો થયો છે બરાબર. સમોસા લીધા ને સમોસાનું જોવું હોય તો જો. ખાલી પેટ દિમાગ की बत्ती नहीं जलती, मोटू एंड पतलू. જો ગાઈસ હેર સ્ટાઈલો છે ને, શું છે આ ચોટલાનું? ભાઈ ચોટલાનું શું છે? કેટલા? 230 રૂપિયા ચોટલાના. સમર તે કઈ સમોસા ખાધા? તો જો ગાઈસ સમર્થે ખાધા છે મોટું પતલાના ગોપાલ સમોસા. શું લીધું સમર્થે? ચકરી. ચકરી કેટલાની લીધી? 20 ની એક અને 30 ની બે. જો ગાઈસ બજારના ભાવ જબરા છે ને. આ ખરું કે એક લેવું હોય તો મોંઘું, બે લેવાય તો સસ્તા. તો ચલો ગાઈસ ચકરી ખાવા માટે લાવો. ચકરી ખવડાવો, ચકરી ખાઈ. ચલો ગાઈસ જો બોલાવ કરતા ચાલો ગાઈસ ચકરી ખાવા માટે. સમર્થ ચકરી બહુ ભાવે. યશવીની આંટી ખવડાવી દે તો ખવડાય. ઓહો ફૂલ સેવા એમ ને મમ્મીને. કોને કોને કાતરા ભાવે છે? લો કાતરા ખાવા હોય તો ગાઈસ ચાલો કાતરા ખાવા. તો ગાઈસ સમર છે ને જીદ કરે છે કે મને છે ને લાઈટ લેવી છે. તો એની જીદ પૂરી કરવી પડશે. શું લેવાનું બોલ? શું છે લાઈટનું? શું છે આનું? લાઈટનું શું છે? કેટલા? તમારે કોઈને પણ સુરતમાં શોપિંગ કરવા આવવી ને તો હાઉસિંગ બજાર આવજો. ત્યાં ટોટલી તમને છે ને પગની પાણીથી લઈ માથાના વાળ ટોટલી વસ્તુ મળી રહેશે. ઘર સામગ્રી પણ મળી રહેશે. તો ચાલો ગાઈસ હવે આપણે ઘરે બહુ થાક્યા છે તો ઘરે જઈને તમને વાત કરીએ. એક જગ્યાએ જ રાખ. હા આવી રીતે કરાવું. ના કેવું મસ્ત થાય છે ને પેટર્ન પર. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા. જોઈએ અશ્વિની બેન શું કરે છે. શું કરો છો? તમારા માટે ભજીયા બનાવી છે પૂરણપોળી પ્લસ. ઓહો તો જો ગાઈસ ચાલો પૂરણપોળી એન્ડ ભજીયા ખાવા માટે. ભજીયા ખાઓ પછી કજિયા કરો. સોરી ગાઈસ હું તો ખાલી મજાક કરું. જો જો
તો પોલી બનાવી છે યશ્વીની બેને. તો ચાલો ટેસ્ટ કરીએ. લો તો ચાલો. સોજીવાળી પૂરણપોળી. દાળવાળી તો બધાએ ખાધી જ હશે. સોજીવાળી કોણે ખાધી? તો ચાલો ના ખાધી હોય તો. ભજીયા બને છે ગરમા ગરમ. આપણે તો વરસાદની રાહ નહીં જોતા, બસ ભજીયાની જ રાહ જોઈએ નહીં. મોકા ઉપર ચોખ્ખો મારી દેવાનો. ભજીયા ખાવા માટે કંઈ ઋતુની રાહ નહીં જોવાની. તો ચાલો ગરમા ગરમ પૂરણપોળી એન્ડ ભજીયા. સુરત સ્ટાઇલમાં કહીએ તો શું કહેવાય? શું કહેવાય સુરત સ્ટાઇલમાં? આલુ પૂરી. આપણે એમ કે બટેકાવાળા ભજીયા, એ લોકો એમ કે આલુ પૂરી. તો ચાલો આપણે જમવા બેસીએ એટલે વાતો કરીએ. તો ચાલો આવી જાઓ. શું કહેવાય? યમ્મી યમ્મી પૂરણપોળી સારી બની હો. મને તો સારો ટેસ્ટ લાગ્યો. તો ચાલો બેસીએ જમવા. તો જો ગાઈસ અમે એક ન્યૂઝ જોઈએ. બતાવો તો જ્યોતિબેન. જો ચોથી દીકરી થતાં માતાએ નવજાતને હાથ લગાવ્યો. બોલો, હવે માં થઈને જ આવું કરો તો બીજા શું ધ્યાન રાખો? કેવા ખાતર કહેવાય હો કે જમાનો બદલાયો, મોડર્ન થયા છોકરીના આમ તેમ, પણ હજી એ છોકરીઓની પરિસ્થિતિ એવી જ છે નહીં. ચોથી દીકરી આવતા માએ બોલો શું કરે છે બધા? ઓહો, તો સમર્થના તો જો આજે મજા પડી ગઈ છે. ઓહો, ગુડ ગુડ, સરસ મજા આવી ગઈ છે સમર્થના તો. તો ચલો ગાઈઝ આપણે જમવા બેસીએ છીએ. તો જો તો ચાલો ચાલો. હા તો ખાઓ ને. બોલો રેસીપી કેવી રીતે બનાવી હતી તમે? ના, મેં તો બનાવેલી પૂરણપોળી નહીં બનાવેલી તમે? બસ તો ચલો રેસીપી કો આમને જોતી બેન. જરાક ચમચી અને કાંટાની ચમચી દેશો. તો લો ગાઈસ, ચાલો ખાઈ લો અને અમે ખાઈએ. પલોઠી વાળી દેશી તમારે? હા, અમે બે એકમાં ખાશું. ના છે સોજીના પરાઠા. પૂરણપોળી છે, પૂરણપોળી. એ દાળ છે એની સાથે ખાવાનું. દાળ પૂરણપોળી. દાળ છે ડીપ કરીને ખાવાનું. સમર્થ, લો ઓય ચાલે બેસી જા સમર્થ. તું ક્યાં ગયો તો? તો કાંટાની ચમચી અને ચમચી. લે તો સમર્થ ટેસ્ટ કરતો કેવું બન્યું છે. સમર્થ ટેસ્ટ કરતો કેવું બન્યું છે. કોણે બનાવ્યું ખબર તને? કોણે? અશ્વિની આંટીએ. તો થેન્ક યુ નહીં કીધું? તો ચાલો ગાઈસ જમવા માટે અમે તો બેસી ગયા. પહેલે પેટ પૂજા, ફિર કામ દૂજા, પછી વાતો કરીએ બેઠા બેઠા. આ ગોળ ને ગોળીમાં નાખીને બનાવશું, ખાંડમાં નહીં બનાવશું, ગોળમાં બનાવશું. જો હેલ્ધી બી છે ને. ખાધા પહેલાં તો પાણી ઝીકી દીધું. તો સમર્થ મને ખવડાવો. થેન્ક યુ સમર્થ. તો આ જો ગાઈસ. જો ગાઈસ. ખાવા માંડો. ચલો ખાવા પર ફોકસ કરો. ઓહ, જો આ નવી ખાવાની રીત. સમા તો ટાઈમ પાસ જ કરે છે. તો ચલો ગાઈસ ખાવા. તું ખાવા એવડાવે તો ખાવા ને ગાઈઝ. તું ખવડાય? એ લોકો એમ કે સમર્થ ખવડાવે તો અમે ખાઈએ ને. પેલા કાપવા તો જો છે પાણી તો પી. તો જોઈએ તમારા લોકો માટે પોળીઓ તૈયાર કરે છે. ચમચીઓ લઈને જો ને. પેલું ફોક ને નાઈફ નહીં લેતા. ચાલો જમવા માટે. તો ચલો પિઝા ખાવા. તો ગાઈસ હવે અમે આવી ગયા છીએ અમારા ઘરે પીપળોદ પોલીસ લાઇનમાં. તો બહુ થાક્યા છે, તો હવે અમે હળદરવાળું દૂધ પીને સૂઈ જઈશું. તો
તો તમે આવી રીતે જ અમારી સાથે બન્યા રહેજો, અમને ફૂલ સપોર્ટ કરજો. બોલ સમર શું કહે? આજો ગાઈસ હું બોર્નવિટા દૂધ પીવું. તો જો ગાઈઝ હલ્દીવાળું અને બોર્નવિટાવાળું દૂધ પીએ છીએ. તો ચાલો દૂધ પીવા, અને ચાલો ફરી એક નવા બ્લોગમાં મળીશું. તો ટાટા બાય બાય, હર હર મહાદેવ.